જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અમે તો જો હું અને ભૂપતભાઈ અને કાનજીભાઈ અત્યારે હાલમાં ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે. તો અમે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહીજો. તો મિત્રો આપણે ડુંગર તરફ જઈએ છીએ અત્યારમાં, અને હાલમાં જોકે કયો ડુંગર કહેવાય એ તો કંઈ ખબર આપણને છે નહીં. અને ત્યાં માતાજી છે બિરાજમાન, તો આપણે ત્યાં જઈએ કયા માતાજી છે અને દર્શન કરીએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહીજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો ડુંગર ઉપર. મિત્રો સુરેશભાઈ ને ભૂપતભાઈ પણ જાય છે. આપણે એક ડુંગર છે, જોકે અમને તો ખબર નથી કયો ડુંગર છે. મેં એક લારીવાળા ભાઈ હતા એને પૂછ્યું કે કયો ડુંગર છે. તો અત્યારે મેં આજ આવી છે, અને મારી સાથે સુરેશભાઈ અને ભૂપતભાઈ પણ છે. જોકે ઓલા બધા હતા એ બધાના બે ગયા છે, એને એ થાકી ગયા બધા, એટલે એ બધા નથી આવ્યા. અત્યારે મેં ત્રણે જ જઈશું. હા સુરેશભાઈ, જાવું ને ડુંગર કેટલા એને પૂછ્યું ને, એને 130 પગથિયા એવું કીધું. કેટલા 130 કીધા ને? 30 કીધા છે. 130 પગથિયા છે. તો આપણે અહીંયા માતાજી બિરાજમાન છે, તો આપણે એમના દર્શન કરીએ. તો ચાલો ત્યાં જઈને યાર ફાઇનલી આવા કાકા દાદરા છે. આમાં ધીમે ધીમે કરતું ચડી જવાનું છે, નકર જો કે આમાં પડી દેવી એવું છે ને. આવા બધા બાફા પણ અહીંયા છે, જ્યાં માયલા પડી દેવી. સુરેશભાઈ તો જો કે દોડવા મીના છે, અને પાછળ ભૂપતભાઈ આવે છે ધીમે ધીમે. યાર ભૂકંપ થયેલો એવું કંઈક કે છે, તે આ બધું પડી ગયું એમ. હા, ભૂકંપમાં પડી ગયેલું છે. કુછ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, કચ્ચ નહીં દેખા તો કુછ નહીં દેખા, એની જેમ છે. અહીંયા ધીમે ચડવાનું છે. આવું બધું કંઈક છે. અને બાકી તો આ બધું જંગલ ઝાડી, અને આમાં કંઈક મંદિર છે. હવે એ શાનું મંદિર હોય તો જો કે મને નથી ખબર. અને અરે એમાં કઈ કેવું ન પડે, કુદરતી નજારો એક નંબર છે. કુદરતી નજારો એક નંબર છે. અને અહીંયા બધું જંગલ ઝાડી જેવું જ છે. તો કે પહેલી વાર આવ્યા છે, પહેલી વાર ચડી છે. અહીં શું હોય એ કાંઈ ખબર છે નહીં. દીપડાનો ત્રાસ છે. એક ભાઈબંધ પૂછ્યું ઓલ ક્યાંથી કહેતા હતા દીપડાનો ત્રાસ છે, એવું બધું છે. અને જો કે અહીંયા હાથી પણ ગયા છે મેં મિત્રો. યાર આવો બધો રસ્તો કંઈક ધીમે આમાં ચડવાનું છે. ને જો કે આ બધું જંગલ છે, ને સામે ઓલી ક્યાં સાઈડ જે જઈએ ને આમ ઓલી બાજુ ના છે માતાનો મઠ છે. એ બાજુ કોર ઉપરથી તળાવ તમને દેખાતું છે. કોર ઉપરથી સિટીની બાજુમાં છે એક્ઝેક્ટ. તો હા, સામે ઓલું છે એ તળાવ છે. અને બાકી તો આવો કંઈક રસ્તો છે. બાકી તો મિત્રો યાર થકાઈ બહુ ગયું છે. આ ચડતા ચડ્યા છે એમ એટલું, પણ થાકી ગયા છે, પગે ભરાઈ ગયા. કારણ કે 2 દિવસનો ઉજાગરો ભેગો થઈ ગયો છે. આમ હા, એવું કંઈક છે. 2 દિવસનો ઉજાગરો પણ થઈ ગયો છે મિત્રો. એટલે જો કે હવે માથે જ આવી, અને શાનું મંદિર હોય એ કાંઈ ખબર નથી. જાવી ના જઈને જોવી પછી કંઈક આમાં અંદાજો મળે કે શાનું મંદિર છે. અત્યારે જો કે તડકો પણ આવે છે, એટલે ગરમી આમ થોડીક થાય છે. અને જો કે હાફી તો ગેસ સીવી અને અમે પવન ચક્કા છે. અમે તો એને જોઈ શકો છો અંદર કેવો રસ્તો આવ્યો છે. હાવ જંગલ ઝાડી વિસ્તારમાં અહીંયા કોઈ હાવ અવાવરું જગ્યા હોય ને એવું પણ અહીંયા લાગે છે. અહીંયા જ્યારે અંદર જતા ડર લાગે. અહીંયા કંઈક જનાવર આવશે તો એવી વસ્તુ અહીંયા આવી જાય, એવી અહીંયા ડર લાગે. અને જો કે મિત્રો અહીંયા આવી રીતે કોઈક પાણી આમ ઢગલ્યું પણ કરી છે બધે. જો કે શું સામે મંદિર દેખાય છે, સામે તમને દેખાતું છે એ મંદિરે અમારે જો મિત્રો યાર તમને હવે મંદિર દેખાડી દો અમારે કે આ મંદિરે જવાનું છે એમ. જો કે આમનો સુરત છે એટલે થોડુંક રિઝલ્ટમાં કેવરો છે, એટલે થોડોક નજીક જાવી અને તમને બતાવી. કાં સુરેશભાઈ નજીક જઈને બતાવવું છે ને? બતાડીએ અને જોઈએ ક્યાં માતાજી છે, અમે દર્શન કરવી, તમને પણ દર્શન કરાવી. વિડીયોમાં જોડાણેલા રહેજો મિત્રો, મજા જ આવશે દર્શન કરવાની. હા, અને ભૂપતભાઈ જો કે ધીમે આવે છે. અહીંયા જો કે આ બધું જંગલ વિસ્તાર જ છે, મસ્ત છે આવું જંગલ વિસ્તાર. અને યાર જો કે હવે વ્લોગ બનાવતા જો કે
પહોંચી જાવ પણ આવી ગયા છીએ હવે જો કે મંદિર હવે જો કે નજીક જ છે પણ યાર અમે સાંધો છે એટલે જો કે થોડુંક રિઝલ્ટમાં મુશ્કેલી થાય એટલે થોડુંક તમને જાવીએ ને અને જો કે અમે તમને ચાલો દેખાડું યાર વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જો વિડીયો જોતા છો ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને મિત્રો જો કે અહીંયા આવું કાંક છે હવે આને જો કે શું કહેવાય તો કંઈ ખબર નથી. આવું કાંક ટોટા બોમ્બ જેવું લાગે છે આવું જો કે અહીંયા ये काम एक ही कमीना कर सकता है. પાકિસ્તાન લોકોની આ બધું એનું જ તે એ લોકો જો કે આવી ગયો છે. લગભગ અહીંથી પાકિસ્તાન છે ને હાવ નજીક જ થાય છે. આની પાછલી સાઈડમાં છે ને હાલમાં એમ કે છે કે પાકિસ્તાન છે. કારણ કે અહીંયા જે અમે આવ્યા છીએ માણસો પણ અહીંયા એના પહેરવેશ જોતા અમને એવું લાગે કે હાવ આપણું માણસ અહીંયા ઓછું જોવા મળે છે. અને આ વિસ્તાર તમે જુઓ અહીંયા ડર લાગ્યા રહેતો વિસ્તાર પણ છતાં માના ભરોસેથી હાલીએ છીએ અને માતાજીના દર્શન કરીએ. વજાણા હતા પણ એ લોકોની જીગર નથી આલી બીકના મારે હેઠે આવી ગયા છે. પણ અમે ત્રણેય સાહસ કર્યું છે કીધું જવાનું છે અવશ્ય ભલે થાકી ગયા પણ માતાજીના દર્શન કરીએ. ત્યારે જો કે હવે આમનો બ્લોગ બનાવતા જો કે પહોંચી ગયા છીએ. આવો કંઈક રસ્તો હતો અને જો હા મેં તમને દેખાતું હોય જો કે એવું કંઈક મંદિર છે ત્યાં આવા કંઈક ડુંગર પણ હવે આવી ગયો છે. આવા કંઈક ઝાડી છે અને અહીંયાથી ને હવે બહુ સાવ નજીક જ છે જો કે યાર વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને તમે કઈ જુગના વિચારતા છો કે આ બ્લોગ કાનભાઈ જ બનાવ્યો છે અને સુરેશભાઈની પાછળ જ આવે છે એમની ચેનલ છે. અને મેં કીધું આજનો બ્લોગ હું જ બનાવી નાખું જો કે તમારા બધાને યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કે અમે હવે મંદિર આવી જ ગયું છે હવે બાકીનું હવે આગળ સુરેશભાઈ કન્ટિન્યુ કરશે તો યાર જોડાયેલા રહીજો. તો મિત્રો અમે થોડાક રસ્તામાં હોલા પડી ગયા. અમારે અવાઈ ગયો આ બાજુથી જો ભૂપતભાઈ આવે છે એ થાકી ગયા પણ થોડીક ભૂલ ખવાઈ ગઈ છે. આ રસ્તો સીધો વહી આવતો હતો પણ અમારે એક મિત્રને પૂછતા ભૂલાઈ ગયું એટલા કારણે આમ ગોળ રાઉન્ડ ફરી અને અમે અહીંયા આવ્યા છીએ. અને અહીંયા આવ્યા હાવ જ થાકી ગયા બધા. નકર આ તો હાવ રસ્તો નજીક જ હશો તમે જોઈ શકતા હશો આ હાવ સામે જ દેખાય છે. તો એથી કંઈ બહુ આઘું નથી પણ આમ ફરીને જે રાઉન્ડ આવ્યો ને એમાં અમે બધા આ ભૂપતભાઈને તમે પરિચયો છો એને પણ અમને સાથ સપોર્ટ પૂરો આપ્યો કે જવું છે આજ માતાજીના દર્શન કરવા. તો ભૂપતભાઈને પણ લેતા હોય નકર એ ભાઈ પણ એના પણ પગ ભરાઈ ગયા હતા પણ છતાં એ ભાઈ આપણે યારે સાહસ બહુ સારામાં સારું કર્યું છે. એને પણ દર્શન કરવાનો લાવો આપણે આપીએ. અને ચાલો તો હવે આ મંદિર બાજુ જઈએ છીએ. અહીંથી જ હવે દાદર પગથિયા તમને દેખાતા છે તો ચાલો જઈએ મંદિરમાં. તો મિત્રો આ બ્લોગ છે ને જ્યારે આમાં હું તો પહેલાં થાકી ગયેલો હતો પછી કાનભાઈએ કીધું શું કે ભાઈ આ બ્લોગ તો લાવો હું બનાવી નાખું. સુરેશભાઈ કે એને ઈચ્છા હતી કે ભાઈ હું પણ બ્લોગ બનાવું તો કાંઈ વાંધો નહીં કાનભાઈ આપણે બે ભાઈ થઈને બ્લોગ બનાવી અને માતાજીના દર્શન આપણા જે સબસ્ક્રાઈબરો છે જૂના હોય અથવા નવા હોય એ બધાને આપણે આ માતાજીના દર્શન કરી. લગભગ અહીંયા કોઈનો બ્લોગ નહીં હોય કાનભાઈ હશે કોઈનો બ્લોગ? અમે લગભગ અહીંયા પહેલી જ વાર છીએ. હજી કોઈનો કે આપણે યુટ્યુબ પેજ ઉપર મેં આ બ્લોગ તો કોઈનો જોયો નથી તો તમને પહેલી વાર દર્શન કરાવી છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મંદિરના ગર્ભગૃહમાં અને હું પણ માતાજીના દર્શન કરું અને તમે પણ માતાજીના દર્શન કરો કે હે માતાજી. તો મિત્રો આ સામે બિરાજમાન છે એ ખાટલા ભવાની માતાનું મંદિર છે ઉપર. તમને દર્શન કરાવ્યા છે અને અમે પણ દર્શન કર્યા છે. આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું અને અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને સુરેશીના વ્લોગ નામનું ફેસબુક પેજ છે તો એ પેજને પણ તમે ફોલો કરી દેજો. તો મિત્રો હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.